નમસ્કાર, ગુજરાત ફર્સ્ટના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે વિકાસ મકવાણા. તો આ વિડીયોને તમે થોડા ફોટોગ્રાફ જોઈને સમજી ગયા છો કે હું એ કયા ઘટનાક્રમ વિશે વાત કરવા જઈ રહ્યા છું. તમને ખ્યાલ છે હરિયાણાના સોનીપતનો એ આખો કિસ્સો કે જેમાં દીકરીઓ પોતાના જ પિતાની અંતિમ વિધિ લાઈવ જોઈ રહી છે. વિડીયો કોલથી પોતાના પિતાની એ અંતિમ સંસ્કારની પ્રક્રિયા જોઈ રહી છે અને એના કારણે આખો દેશ હચમચી ઉઠ્યો છે કે શું સંસ્કારોના જ અંતિમ સંસ્કાર થઈ ગયા છે, શું આ બધા કળિયુગના સંકેત છે. એ વાત અત્યારે થઈ રહી છે. પણ હવે જેમ જેમ બધી વિગતો આવતી રહી, વિગત એવી મળી છે કે આ ત્રણેય દીકરીઓ માતાના અંતિમ સંસ્કારમાં પણ નહોતી પહોંચી. તમે વિચારો કે પિતાનો તો આખો કિસ્સો છે, પણ માતા પણ જ્યારે ગુજરી ગઈ ત્યારે પણ આ દીકરીઓ એમના અંતિમ સંસ્કારમાં નહોતી પહોંચી. અને તમે જે પણ દર્શકો સાંભળી રહ્યા છો, તમે જુઓ કે તમારા જીવનમાં તમને ખ્યાલ હશે કે જ્યારે તમારો જન્મ થયો, તમે આ દુનિયામાં આવ્યા, એ માતા કે જેણે 9 મહિના તમને કોખમાં રાખી, તમને તમારું પાલન પોષણ કર્યું, એ દર્દ સહન કર્યો, તમને આ દુનિયા બતાવી, તમારી આંગળી પકડીને તમને શાળાએ લઈ ગયા હશે, તમને તમારા જીવનના તમામ ઉતાર ચઢાવમાં એ માતા પિતા તમારી સાથે રહ્યા. દરેક તબક્કે તમારા જીવનના એ તમામ પ્રવાસમાં એ માતા પિતા તમારી સાથે રહ્યા. જ્યારે તમારે શાળાએ જવાનું હોય, ત્યારબાદ તમારે કોલેજ જવાનું હોય, તમે કોઈ અન્ય શહેરમાં જઈ રહ્યા છો કે પછી બહારગામ જઈ રહ્યા છો કે પછી વિદેશ જઈ રહ્યા છો, એરપોર્ટ જઈ રહ્યા છો, બસ સ્ટેશન છે, રેલવે સ્ટેશન, એ તમામ પ્રવાસમાં એ માતા પિતા તમારી જોડે એ અંતિમ પ્રવાસમાં આવવાની વાત કરતા હોય છે કે તમે અહીંયાથી જઈ રહ્યા છો બહાર. ત્યારે પણ જ્યારે માતા પિતાનો અંતિમ પ્રવાસ આવ્યો, માતા પિતા જ્યારે અંતિમ યાત્રા એમની આવી રહી છે, ત્યારે એ દીકરા દીકરીઓ પાસે સમય જ નથી. કંઈક આવું અહીંયા થયું છે. આ વિડીયો તમે લોકો જોઈ ચૂક્યા હશો કે જેમાં એક પિતા કે જેની અર્થી સજેલી છે અને ત્યાં હવે ચિતા પર એ પિતા સૂતેલા છે અને એક વ્યક્તિ એ ફોન લગાવે છે, વિડીયો કોલ કરે છે. અને વિડીયો કોલમાં તમે જુઓ કે દીકરી, એ ઘરની મોટી દીકરી, એ વિડીયો કોલથી બધું જોઈ રહી છે કે આ પિતાની અંતિમ ક્રિયા થઈ રહી છે, ત્યાં લાકડા લગાવવામાં આવી રહ્યા છે, મુખાગ્નિ આપવામાં આવી રહી છે અને બધું જ એ લાઈવ જોવે છે. કેમ કે દીકરી પાસે સમય નથી, એ લોકોને રજા નથી મળતી, એ લોકો અહીંયા નથી પહોંચી શકતા. અને એવું નથી કે દીકરી ખૂબ દૂર રહે છે, એવું નથી કે આ દીકરીઓ અમેરિકામાં રહે છે, કોઈ ઓસ્ટ્રેલિયામાં રહે છે, કોઈ કેનેડામાં છે, કોઈ લંડનમાં છે, કોઈ દુબઈમાં છે, એવું નથી. આ દીકરીઓ અહીંયા જ રહે છે. ક્યાં છે? એક દીકરી છે મુંબઈમાં, એક દીકરી છે યુપીના આઝમગઢમાં અને ત્રીજી છે નેપાળમાં, કાઠમંડુમાં. એટલે કે ત્રણેયના ડિસ્ટન્સની વાત કરીએ તો 24 કલાકમાં આરામથી એ અહીંયા પહોંચી શકે છે. બાય રોડ આવે તો પણ આરામથી એક જ દિવસમાં હરિયાણાના સોનીપત એ પહોંચી શકતા હતા, પણ એ લોકો ન પહોંચ્યા કારણ કે એમની પાસે સમય નહોતો. આખી કહાની છે એ શિવચરણ રામરતનની. 74 વર્ષીય એ રામરતનજી કે જે એક સમયે મુંબઈના એક પ્રખ્યાત બિઝનેસમેન હતા, કપડાના વેપારી હતા, આલિશાન ઘર હતું, સંપત્તિ હતી અને એમણે તમામ જવાબદારી એમણે નિભાવી. એમણે પોતાના જે દીકરીઓ છે એનું પાલન પોષણ કર્યું, એમને શિક્ષણ આપ્યું, એમનું ધ્યાન રાખ્યું, એમને ભણાવ્યા, ગણાવ્યા. 2 દીકરીઓ તો પાછી ટીચર છે. અને એટલું જ નહીં, ત્રણેય દીકરીઓના ધામધૂમથી લગ્ન કર્યા, તમામ જવાબદારી એમણે પૂર્ણ કરી. પણ પછી એમના જીવનમાં જેમ કહું છું ને કે જે ટર્નિંગ પોઈન્ટ આવે છે, એવો ટર્નિંગ પોઈન્ટ એવો આવ્યો કે અચાનક એ રામરતનજી કે એમનો જે બિઝનેસ છે એ ઠપ પડી ગયો. એમનો જે ધંધો છે એ ભાંગી પડ્યો હતો. જો કે એમણે તમામ પોતાની જવાબદારી તો નિભાવી હતી, એટલે એમને કદાચ હતું કે હવે દીકરીઓ એમનો સહારો બનશે. અને એટલા માટે જ એક દીકરી કે મુંબઈમાં એમની સાથે એ રહેવા માટે ગયા, માતા પિતા બંને, કે કેમ કે એમની પાસે ઘર કેવું હતું નહીં. પછી સમય આવ્યો ત્યારે રામરતનજીને ખબર પડી કે આ દુનિયામાં ફક્ત પૈસો જ બધી ચીજ છે, પૈસાની જ કિંમત છે. એટલે એમને સમજમાં આવવા લાગ્યું હતું કે કદાચ દીકરીઓને ગમતું નથી કે હું અહીંયા બંને પતિ પત્ની જોડે રહી રહ્યા છે. અને એટલા માટે જ માર્ચ 2024 ત્યારે રામરતનજી એ નક્કી કરે છે કે મારે હવે આ ઘરમાંથી નીકળી જવું છે. પોતાની પત્નીનો હાથ પકડીને એ મુંબઈથી પહોંચે છે દિલ્હી. અને દિલ્હી કેમ કે એમના સર પર
ત્યાં છત નથી, ના કોઈ પૈસા છે, કોઈ રહેવાની કોઈ સગવડ નથી. એટલા માટે કોઈએ કહ્યું કે તમે અહીંયા દિલ્હીના દરવાજા પર જે સોનીપત જે ત્યાં છે એક વૃદ્ધાશ્રમ, ત્યાં તમે પહોંચો. એટલે એક આસ્થા હેલ્પિંગ ફાઉન્ડેશન છે, એના સંચાલક છે સરિતાબેન. ત્યાં આ બંને પતિ પત્ની પહોંચે છે. અને કેમ કે જે પતિ પત્ની છે એટલા બધા નિરાશ હતા, એટલા બધા માયુસ હતા કે ત્રણ દીકરી છે, છતાં પણ એમને વૃદ્ધાશ્રમમાં આવવું પડ્યું. પણ ખેર, એમણે એ સ્વીકારી લીધું કે ચલો હવે પતિ પત્ની અહીંયા સાથે રહીશું અને પછી જીવન અમારું અહીંયા જ, અમારી આ કિસ્મત છે તો અમે એને સ્વીકારીને અહીંયા જ અમે પસાર કરીશું. પણ કેમ કે એમના જે પત્ની છે, શિવચરણ રામ રતનજીના જે પત્ની છે, એ બધું જોઈ નતા શકતા કે મારો પતિ કેવી હાલતમાં છે. મારા પતિ કે એક સમય એની શાન હતી, એનો આલિશાન બંગલો હતો, એનો વેપાર ધંધો હતો, અને એણે જ આ પોતાની દીકરીઓને સેટ કરીને હવે દીકરીઓ એની સામે જોતી નથી, અને મારા પતિની કેવી હાલત થઈ છે. અને ઉપરથી ઘરમાં દીકરીઓનું જે વર્તન હતું એના કારણે માતા ખૂબ પરેશાન હતી. અને જ્યારે માર્ચ મહિનામાં, માર્ચ 2024નો આખો આ કિસ્સો, પછી લગભગ 6-7 મહિનામાં જ એ લોકો ત્યાં આશ્રમમાં, ત્યાં વૃદ્ધાશ્રમમાં રહેતા હશે. અને આ રામ રતનજીના જે પત્ની છે એમની તબિયત બગડે છે. અને એ સમયગાળા દરમિયાન ત્યાંથી પછી એમને સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા, પછી રોહતક એમને રિફર કરવામાં આવ્યા. ત્યાં ડૉક્ટરોએ કહી દીધું કે હવે આ જે તમારા ધર્મપત્ની છે એ બહુ લાંબો સમય ત્યાં ટકી નહીં શકે, એટલા માટે હવે તમે છેલ્લી અંતિમ સમયની એમની સેવા કરો. ત્યારે પણ દીકરીઓને બોલાવવામાં આવી હતી, પણ કોઈ પણ દીકરી, 3માંથી એક પણ દીકરી એ માતાને મળવા માટે નથી આવતી. કેમ કે હોસ્પિટલમાં હતા. એટલે પછી એ માતા કહે છે, એમની પત્ની, રામ રતનની પત્ની કહે છે કે મારે હોસ્પિટલમાં નથી રહેવું, મને જ્યાં વૃદ્ધાશ્રમમાં છે ત્યાં જ લઈ જાઓ, હું ત્યાં જ રહેવા માંગુ છું. એ દિવસ તમે જુઓ કે જ્યારે વહેલી સવારનો જે સમયગાળો હતો કે એમની જે પત્ની છે એ પહેલા એમનો સવારની ક્રિયા પતાવે છે, નાય છે, અને રામ રતન એ પોતે પોતાની પત્નીને નાસ્તો પણ કરાવડાવે છે. એ એમના સંચાલિકા છે સરિતાજી, એમનું જ આ નિવેદન છે કે રામ રતનજી પોતાની પત્નીને નાસ્તો કરાવે છે ને 10 જ મિનિટમાં આ દુનિયા છોડી દે છે. એમના ધર્મપત્ની એમની આંખો સામે જ એ જ વૃદ્ધાશ્રમમાં. તમે જુઓ કે રામ રતનની કેવી હાલત થઈ ગઈ છે કે દીકરીઓ છોડી દીધી અને હવે ધર્મપત્ની પણ જતા રહ્યા છે એમની નજર સામે જ. એટલા માટે પછી રામ રતનજી એમની દીકરીઓને ફોન લગાવ્યો કે બેટા, હવે તમારી માતા તો હવે રહી નથી, હવે એમને અંતિમ ક્રિયા કરવાની છે, તમે અહીંયા આવી જાઓ. પણ અફસોસ, ત્યારે પણ એ દીકરીઓ પાસે સમય નહોતો. એ દીકરીઓ અંતિમ ક્રિયા માટે ન આવી. અને પછી ત્યાંના જે સંચાલકો છે એમની મદદથી એ લોકો એમણે કાંધ આપી અને આખી અંતિમ ક્રિયા કરવામાં આવી. ને તમે આ લોકોની નાલાયકી જો દીકરીઓની, હું નાલાયકી શબ્દનો ઉપયોગ કરી રહ્યો છું, પણ તમે જુઓ કેમ કે જ્યારે આખો માતા સાથે તો લોકોને કેવો વ્યવહાર હોય, માતા અને દીકરીનો કેવો સંબંધ હોય તમને ખ્યાલ છે. પણ છતાં પણ માતા કણસથી રહી, એ આટલી પરેશાન હતી, ટેન્શનમાં હતી, ત્યારે તો ખબર ન લીધી. પણ હવે માતા અંતિમ રહી નથી આ દુનિયામાં, જ્યારે એનો ચહેરો જોવાનો છે, એની અંતિમ ક્રિયા કરવાની છે, ત્યારે પણ આ દીકરીઓ પાસે સમય નથી. ને આ જ ડિસ્ટન્સ છે, એક છે મુંબઈમાં, એક છે યુપીમાં, એક છે નેપાળમાં, છતાં પણ એ લોકો ત્યાં નથી આવતી. અને ત્યારે પણ પાછા આ જ કહે છે કે અમને વિડીયો બનાવીને મોકલજો, અમને તમે બતાવજો કે લાઈવ વિડીયો રેકોર્ડિંગ કે જ્યારે માતાના અંતિમ સંસ્કાર થતા. જો કે એ ત્યાંની જે સંચાલિકા છે એને ફટકાર લગાવી દીકરીઓને કે શરમ આવે છે તમને? તમે મારી જોડે આવું કામ કરાવડાવો છો કે જ્યારે માતા તમારી સામે ત્યાં એની ચિતા સળગી રહી છે ને તમે કહો છો વિડીયો કોલ કરો છો. એ સંચાલિકાએ ના પાડી કે શરમ કરો તમે, હું તમને કોઈ વિડીયો કોલ નહીં કરું, તમારે જોવો હોય તો અહીંયા આવો, બાકી મારે તમારી જોડે કોઈ વાત નથી કરવાની. ફોન કટ કરી નાખે છે. અને ત્યાંથી પાછા દીકરીઓ, એમને તો કોઈ ફરક કદાચ પડતો જ નહીં હોય. અને પછી એ જે રામ રતનજી છે એમણે બધી જાતે એકલા હાથે બધી આખી પ્રક્રિયા પૂર્ણ કરે છે અને પરત એ વૃદ્ધાશ્રમમાં પહોંચે છે. કેમ કે વૃદ્ધાશ્રમમાં રહ્યા એ તમામ જે ચારે દિવાલો, ત્યાં એમની પત્નીની યાદ આવતી હતી. એ વધારે માયુસ, નિરાશ થઈ ગયા હતા કે દીકરીઓ તો છોડ્યો જ હતો, હવે એ એમની ધર્મપત્ની પણ છોડીને જતી રહી છે. એટલા માટે
એ રામ રતનજી એ ત્યાં રહી ન શક્યા વૃદ્ધાશ્રમમાં. એમણે પછી ત્યાંથી નીકળવાનું નક્કી કર્યું કે હું અહીંયા નહીં રહી શકું, કારણ કે જો રહીશ તો મને સતત મારી પત્નીની યાદ આવતી રહેશે અને હું એમાં ને એમાં જ કળસતો રહીશ. પણ એટલા માટે જ એ વૃદ્ધાશ્રમ એ છોડી દે છે અને બીજા વૃદ્ધાશ્રમમાં, ત્યાં આસપાસના બીજા વૃદ્ધાશ્રમમાં ત્યાં રહેવા માટે જતા રહે છે. અને આ સમયગાળો સતત વધતો રહ્યો છે. 3 વર્ષ સુધી આવી રીતે વૃદ્ધાશ્રમમાં રહ્યા આ રામ રતનજી. પોતાની 3 દીકરીઓ હોવા છતાં 3 વર્ષ સુધી એમને આવી રીતે વૃદ્ધાશ્રમમાં રહેવું પડે છે. અને તમે જુઓ કે હવે સમયગાળો આવે છે આ જુલાઈ માસનો. લગભગ 20 દિવસ પહેલા જ્યાં રામ રતનજી રહેતા હતા ત્યાં ફરી એકવાર એમની તબિયત બગડી અને પછી એમના જે વૃદ્ધાશ્રમના સંચાલકો છે એમણે એમની દીકરીઓને ફોન લગાવ્યો. કારણ કે તમે જ્યારે વૃદ્ધાશ્રમમાં જાઓ છો, તમારી ડિટેલ્સ લેવામાં આવે છે, તમારા પરિવારના લોકોના કોન્ટેક્ટ્સ લેવામાં આવે છે. એટલે વૃદ્ધાશ્રમ પાસે દીકરીઓના નંબર હતા. એટલે વૃદ્ધાશ્રમના સંચાલકોએ ફોન કર્યો કે હવે તમારા પપ્પાની તબિયત બગડી છે, તમે આવી જાઓ, કારણ કે પરિસ્થિતિ બગડી રહી છે. તો જવાબ શું આપ્યો ખબર છે આ દીકરીઓએ, કપાતર દીકરીઓએ, કે પપ્પાને દવા આપી દો, એમની સારવાર કરાવી દો, એમને સારું થઈ જશે, એમને તમે સારવાર જાતે કરાવી દો, આવું કહેવામાં આવ્યું. વૃદ્ધાશ્રમના સંચાલકો તો ઠીક છે, આ તો અમારી જવાબદારી છે, એટલે એમણે સારવાર અપાવી અને પછી એમને સારું પણ થઈ ગયું. એમને ઘરે પણ લાવી દેવામાં આવ્યા, એટલે વૃદ્ધાશ્રમ લાવી દેવામાં આવ્યા. અને વૃદ્ધાશ્રમના સંચાલકો કહી રહ્યા છે કે આ 74 વર્ષીય વૃદ્ધ એમણે ક્યારે એમને હેરાન નથી કર્યા, કારણ કે જ્યારે આવા વૃદ્ધ આવી સ્થિતિમાં હોય છે એના કારણે એમની માનસિક સ્થિતિ પણ બદલાઈ જતી હોય છે, પોતે શારીરિક રીતે પણ અશક્ત થઈ ગયા હોય છે. પણ એમણે કહ્યું કે એમણે છેલ્લી ઘડી સુધી અમને સપોર્ટ કર્યો અને બધું જ કામ જાતે જ કરતા હતા. એ સારવાર એમની થઈ પછી અહીંયા વૃદ્ધાશ્રમમાં પરત લાવવામાં આવ્યા. હમણાં સોમવારે, પાછલા સપ્તાહમાં સોમવારે ફરી એકવાર એમની તબિયત બગડે છે. રામ રતનલાલજી એમની તબિયત બગડી અને જ્યારે પછી ફરી એકવાર ફોન કરવામાં આવ્યો, કારણ કે એમને હોસ્પિટલ લઈ ગયા હતા અને એમની સારવાર ચાલતી હતી, ત્યારે ડૉક્ટરોને કહેવામાં આવ્યું. તો ડૉક્ટરે કહ્યું કે હવે અંતિમ સમય છે, હવે આ રામ રતનજી બચે એવું લાગતું નથી. એટલા માટે ફરી એકવાર એ દીકરીઓને ફોન થાય છે કે બેટા હવે તો તમે આવી જાઓ. 2 વાર ફોન કરે છે વૃદ્ધાશ્રમના સંચાલકો કે તારા પિતાની હાલત આવી ખરાબ છે, અત્યારે અંતિમ એમનો સમય ચાલી રહ્યો છે, તમે એકવાર એમની સાથે આવો, કારણ કે હવે ડૉક્ટરોએ પણ કહી દીધું છે. પણ છતાં પણ આ નિષ્ઠુર દીકરીઓ, એ લોકોને સમજ જ નથી કે ક્યાં બિઝી છે, કઈ એમની નોકરી ચાલી રહી છે, કયો વ્યવસાય ચાલી રહ્યો છે, કયા આવા સંબંધ છે, ક્યાં રાચી રહ્યા છે ખબર નહીં, પણ એ લોકો આવતા નથી. અને પછી અંતે આજ મંગળવારે 4 ઓગસ્ટનો દિવસ છે કે જ્યારે રામ રતનજી આ દુનિયાને અલવિદા કહી દે છે. એ કણસતા દર્દમાં કે છેલ્લી ઘડીમાં પણ એની દીકરીઓ એની સાથે નથી આવતી અને એની સાથે આવો બનાવ બની ગયો છે, એ મૃત્યુ પામી ગયા છે. હવે આ વૃદ્ધાશ્રમના સંચાલકોને તો ખબર નહીં હોય કે અગાઉ પણ માતા સાથે આવું કરી ચૂક્યા છે, કારણ કે આ તો નવો આશ્રમ હતો. એટલે એમને થયું કે ચલો 3 દીકરીઓ છે, દીકરીઓમાંથી એક દીકરી તો આવશે. એમણે ફોન કર્યો આ દીકરીઓને કે હવે તો પિતા રહ્યા નથી, અમે સારવાર કરાવી, ખૂબ પ્રયત્ન કર્યા, પિતા આ દુનિયામાં રહ્યા નથી, તમે આવી જાઓ, કારણ કે અંતિમ વિધિ કરવાની છે. સામે જવાબ શું આવ્યો? અમારી જોડે સમય નથી, અમે આવી શકીએ એમ નથી. અને એટલા માટે જ ત્યાંના સંચાલકોએ પણ એ લોકો વિચારવા લાગે કે આવું પહેલી વાર થયું છે કે જ્યારે પરિવારના લોકોને ફોન કરે કે તમારા ઘરનો સદસ્ય જતો રહ્યો છે, તમે આવો અંતિમ ક્રિયા માટે, પણ સામે દીકરીઓ એમ કહે છે કે અમારી પાસે કોઈ સમય નથી. અને એટલા માટે જ પાછું ફરી એકવાર ત્યાંના સંચાલકો એમ કહે છે કે મેડમ, ભલે તમારી જોડે સમય ન હોય, અમારી જોડે વ્યવસ્થા છે, અમે પૈસા આપીશું, અમે આ જે મૃતદેહ છે એને ફ્રીઝરમાં રાખીશું, અમે અહીંયા નજીકમાં ફ્રીઝરમાં એને રાખીશું, તમ તારે આવો તમારા સમયથી 24 કલાક થાય 48 કલાક થાય કોઈ વાંધો નહીં, ફ્રીઝરમાં ત્યાં સુધી મૃતદેહ રહેશે, પછી આવો ને પછી અંતિમ ક્રિયા કરશો. છતાં પણ એ દીકરીઓ એમ કહે છે કે ના, અમે નહીં આવી શકીએ, અમારી પાસે ટાઈમ નથી. ઉપરથી એમ કહે છે કે અમે તમને 5100 રૂપિયા આપીએ છીએ. આ દીકરીઓ જે એવું કહે છે કે અમે તમને 5100 રૂપિયા આપીશું અને તમે આખી અંતિમ ક્રિયા પૂર્ણ કરાવો. અને એમ પાછા એમ કહે છે કે લાવારિસની જેમ આની તમે અંતિમ ક્રિયા ન કરતા, જે રીતે બધી વિધિ થતી હોય વિધિ વિધાનથી એની અંતિમ ક્રિયા તમે કરજો અને સાથે સાથે મને વિડીયો કોલ પણ કરજો. અને એટલા માટે જ એમને કહેવામાં આવ્યું કે તમે જ્યારે અડધી લઈને આવો, જ્યારે તમે કાંદ આપો, એ બધા વિડીયો બનાવજો અને જ્યારે પછી મુખાગ્નિ આપવાની આવે ત્યારે મને તમે વિડીયો કોલ કરજો. ને પછી આ શખ્સ એમને વિડીયો કોલ કરી રહ્યો છે
અને વિડીયો કોલમાં પણ તમે વિડીયો તમને બતાવીશ, તમે સાંભળજો. દીકરી એમ કહે છે કે કેટલી વાર લાગશે, પિતાની ચિતા અહીંયા સજેલી છે, અહીંયા મુખાગ્નિ આપવામાં આવી અને એટલો પણ સમય નથી. અને સામે વ્યક્તિને પૂછે છે હજી કેટલી વાર છે, મારે નાવાનું બાકી છે, મારે ચૂલો સળગાવવાનો છે. આવી વાત એ દીકરી કહી રહી છે આ વિડીયો કોલમાં. એટલો પણ સમય નથી કે અહીંયા આવતી તો છે જ નહીં, પણ જે વિડીયો કોલમાં પણ એની પાસે એટલો સમય નથી કે જ્યારે પિતાની અંતિમ ક્રિયા ચાલી રહી છે તો એમાં સહભાગી થાય. આટલી નિષ્ઠુર આ દીકરીઓ છે ને, ત્રણ દીકરીઓ, એકમાંથી પણ કોઈને સમય ન મળ્યો કે અહીંયા આવે અને પિતા સાથે આ એકવાર અંતિમ દર્શન એમના કરી લે. અને કેમ કે પછી અહીંયાના લોકો, વૃદ્ધાશ્રમના સંચાલકો, એમણે જાતે કાંધ આપી, જાતે આખી પ્રક્રિયા પૂર્ણ કરી. 10 થી 12 લોકો. હવે સમય આવ્યો કે ભાઈ અસ્થિ છે. તો આ જે અહીંયાના સંચાલકો છે એમને ખબર છે કે હોસ્પિટલ વખતે ફોન કર્યો, દીકરીઓ ન આવી. મૃત્યુ પામી ગયા, ફોન કર્યો, દીકરીઓ ન આવી. છતાં પણ એ લોકોએ પોતાના ધ્રુજતા હાથે ડરતા સંચાલકોએ દીકરીઓને ફોન કર્યો કે હવે આ જે અસ્થિઓ બચી છે એને આપણે હરિદ્વારમાં મોકલીશું કે એમને એની ક્રિયા પૂર્ણ કરી. એના માટે શું કરવું? તો ખબર છે આ દીકરીએ શું જવાબ આપ્યો કે હવે પિતા તો રહ્યા નથી, અંતિમ સંસ્કાર તો થઈ ગયા છે, અસ્થિઓ લઈને અમે શું કરીશું? એ તમે જાતે જ એનું તમે અંતિમ ક્રિયા બધું પ્રક્રિયા પૂરી કરજો, અમે અસ્થિ લેવા માટે પણ નહીં આવી શકીએ. અને એટલા માટે જ પછી ત્યાં જે NGO ધરાવનાર કે કેટલાક એવા લોકો છે એમણે નક્કી કર્યું કે અમે હરિદ્વાર સુધી આ અસ્થિ લઈ જઈશું ને પછી એને વિસર્જિત કરીશું. આવી અહીંયા સ્થિતિ છે કે તમે જો, ના માતાના અંતિમ સંસ્કાર હતા ત્યારે પણ ના આવ્યા, ત્યારે પણ એમને વિડીયો કોલ, ત્યાર તો ઠીક છે એ સંચાલકે એમને ઝાટકી, છતાં પણ એ લોકો એવા જ. પિતા જ્યારે મરી ગયા છે ત્યારે પિતાના અંતિમ સંસ્કાર પણ એમને લાઈવ વિડીયોમાં જોવા છે, ત્યારે પણ સમય નથી. અને એવું નથી કે અમેરિકા વિદેશમાં રહે છે, અહીંયા જ રહે છે, યુપીમાં રહે છે, એક મુંબઈમાં છે, એક ત્યાં નેપાળમાં છે. 24 થી 48 કલાકનો રસ્તો છે, બાય રોડ આવે, છતાં પણ એ લોકો ના આવ્યા. હવે કેવા એવા આવા દીકરા દીકરીઓ છે, કેવા કપાતર જન્મ્યા છે આ લોકો કે પોતાના માતા પિતા સાથે આવું વર્તન તેમણે કર્યું. એટલું જ નહીં, જ્યારે આ રામ રતનજી છે એમની એક ઈચ્છા હતી, અંતિમ ઈચ્છા એમની એવી હતી કે હું અંગદાન કરું. એક વસિયત બનાવ્યું, એની જોડે કંઈ હસતું તો નહીં પણ એવું એમની ઈચ્છા હતી કે મારું અંગદાન થાય કે જેથી હું કોઈના કામમાં આવી શકું. હવે એટલા માટે, કારણ કે વસિયતની વાત છે એટલે એમાં પણ પાછી દીકરીઓની જરૂરિયાત તો રહે જ. એટલે પછી ફોન કર્યો બધા સંચાલકોએ કે પિતાની આવી ઈચ્છા હતી કે તમારે અંગદાન કરવાનું છે, એટલા માટે તમારી જરૂરિયાત રહેશે. તો દીકરીએ શું કહ્યું ખબર છે કે કોઈ જરૂરિયાત નથી, ફક્ત ખાલી આંખો આપી દો, બસ એનાથી કામ ચલાવી લો, બાકી કશું જ કોઈ ફોર્માલિટી કરવાની જરૂરિયાત નથી. એટલે જીવતે જીવતો એ પિતાના એના કામમાં ના આવ્યા, પિતાની મદદે ના આવ્યા, પણ મર્યા બાદ પણ પિતાની એ અંતિમ ઈચ્છા હતી એ આ દીકરીઓએ પૂર્ણ ન કરી. અને આજે રામ રતનજીની એ જે આંખો છે એ 2 વ્યક્તિઓને અત્યારે રોશની આપી રહી છે. પણ એ સારું થયું કે એમની આંખોનું અંગદાન થઈ ગયું, કારણ કે જીવતે જીવતો પિતા કદાચ આવી દીકરીઓ એ કદાચ ઈચ્છતા નહીં હોય કે આવી મારી દીકરીઓ હોય, આવું એમનું વર્તન હોય. પણ હવે આખો બનાવ બની ચૂક્યો છે અને સવાલ એ થાય કે શું તમે જે તમારી જીવનની દોડભાગ ચાલી રહી છે, તમારે જે કરિયર બનાવવું છે, તમારે તમારા સંબંધો સાચવવાના છે, તમારે જીવનમાં કંઈક બનવું છે, પણ એ બધાની જગ્યાએ માતા પિતાની જગ્યા ક્યાં છે? સવાલ જ એ થાય કે માતા પિતાનું સ્થાન તમારા જીવનમાં ક્યાં છે? બધું તમે ભૂલી જાઓ, ફક્ત માતા પિતા જ સર્વે સર્વા છે, એ તમારે ધ્યાન રાખવું પડશે. અને આ આખો ઘટનાક્રમ બતાવવાનો હેતુ અમારો એટલો જ છે કે એ જ એવા દીકરા દીકરીઓ કે જેમણે પોતાના માતા પિતાને પોતાનાથી દૂર કરી નાખ્યા છે, એ દીકરા દીકરીઓ કે જેમણે પોતાના માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મોકલ્યા છે, એ જાણી શકે કે માતા પિતાની કેવી હાલત થાય છે. તમે જ્યારે એમને તરછોડો છો, જ્યારે એકલા રહે છે, ત્યારે આવી હાલત થતી હોય છે. એવી ન થાય એટલા માટે અમે તમને આ વિડીયો બતાવી રહ્યા છે. અને ઘણું બધું કહી શકાય એમ છે, પણ ફરી એકવાર તમને વિચારતા મૂકી શકીએ. તમે એ વિચારો, જે માતા પિતાથી લોકો દૂર થયા છે, સંબંધ કાપી નાખ્યો છે, જે લોકો વૃદ્ધાશ્રમમાં મૂકીને આવ્યા છે, ફરી એકવાર હવે તમને છોડીને જઉં છું કે તમે વિડીયો એ દીકરીનો જુઓ અને સાંભળો કે કેવી નિષ્ઠુર દીકરી છે ને જ્યારે તમે માતા પિતાને આવી રીતે છોડીને જાઓ છો, કેવી તમારી હાલત થાય છે, એ તમે આ વિડીયોમાં જુઓ. નમસ્કાર. तारीख तक कराना पड़ेगा हमें, या तो आप 20 तारीख से पहले आ जाओ. अच्छा 20 तारीख से पहले तो हाँ. देखते हैं, मैं आपको बताती हूँ ना. हाँ जी, हाँ जी. अच्छे से हो गया ना सारा काम? हाँ बिल्कुल अच्छे से हो गया.
ठीक है, तो मैं ऐसे ऑर्डर कीजिए ना, आप मुझे वीडियो भी भेज दीजिएगा। ठीक है भेज दूँगा। या फिर आने पे होगा सारा काम। हाँ, बाकी तो आप आ लोगे जब होगा ना, ये संस्कार हुआ है, अभी तो संस्कार हुआ है। अभी और कितना टाइम लगेगा? तो हम लोग भी क्या आएंगे और 9 days का चलाएंगे। नहीं, अभी तो है ना, किताब और नहीं दे दी। नहीं सर, ये नहीं चलेगी। बस 10-15 मिनट में हो जाएंगे। हाँ हाँ।